વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ઇસનપુરનો 36 વર્ષીય યુવક છેતરપિંડીનો ભોગ બન્યો। લગ્નના છઠ્ઠા દિવસે આ દુલ્હન 2.5 લાખ રૂપિયા પડાવી રફુ ચક્કર થઈ ગઈ। ઇસનપુરનો યુવક લગ્નના નામે લૂંટાયો। અમદાવાદ શહેરમાં ફરી લૂંટેરી દુલ્હન અને તેની ગેંગે છેતરપિંડી આચરી। પેટ્રોલ પંપ પર કામ કરતો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો। લગ્નના છઠ્ઠા દિવસે લૂંટેરી દુલ્હન 2.5 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ। ઇસનપુર પોલીસે આ કેસમાં યુવતી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 36 વર્ષીય આશીષભાઈ વાઘેલાને લગ્ન કરવા હતા ત્યારે કૌટુંબિક સંબંધીએ મહારાષ્ટ્રની ઉષા પંડિત નામની યુવતી બતાવી હતી। આશીષભાઈને યુવતી પસંદ આવતા તેમને લગ્ન કરીને કોર્ટ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ લૂંટેરી દુલ્હને માતાના કેન્સરની સારવાર માટે આશીષભાઈ પાસેથી 2.50 લાખ રૂપિયા પડાવ્યા। બીમાર માતાને મળવા જવાનું કહી તે મહારાષ્ટ્ર ફરાર થઈ ગઈ હતી। 2 લાખ રૂપિયા આપવામાં 6 જણા સંપર્કમાં આવ્યા। જે 2 જણા એ અમારા સંબંધી છે અને બીજા 4 જણા એ બહારના હતા। એ બધાએ પૈસા વેચી નાખ્યા। આ જે છોકરી છે એના ઘરે 40,000 રૂપિયા છોકરી એમ કહે કે મારા ઘરે 40,000 રૂપિયા આપે, બીજા બધા પૈસા આ લોકો ખાઈ ગયા। પીડિત પરિવારે કૌટુંબિક સંબંધીનો સંપર્ક કરતા લૂંટેરી દુલ્હનના આખા રેકેટનો ભાંડાફોડ થયો હતો। લૂંટેરી દુલ્હનનું સાચું નામ દીપાલી જાદવ છે, પરંતુ તેણે ઉષા પંડિત તરીકે પોતાનું ખોટું નામ દર્શાવ્યું। તેણે ખોટા નામે આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યા। અગાઉ સુરતમાં તેણે વિરલ સોની સાથે લગ્ન કર્યા હોવાનું ખુલ્યું છે। લૂંટેરી ગેંગના મુખ્ય સૂત્રધાર રમેશ પટેલ અને હેમંત પંડિત હોવાનું સામે આવ્યું છે, જે લગ્ન વાંચુક યુવાનોને લગ્નની લાલચ આપીને યુવતી સાથે લગ્ન કરાવીને પૈસા લઈને ફરાર થઈ જતા હતા। એ વાતચીત થયેલી કે ભાઈ જે યુવતી છે એમના માતા છે એ બીમાર છે, કેન્સર છે અને એમને પૈસાની જરૂર છે, તો તમારે એમને 3 લાખ રૂપિયા આપવા પડશે। અને ત્યારબાદ 2.5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલું અને લગ્ન કરેલા, લગ્ન કર્યા પછી અમદાવાદમાં મેરેજ પણ રજીસ્ટર કરાવેલા છે। અને આ જે મેરેજ રજીસ્ટર કરાવ્યા છે તેમાં જે આરોપી છે દીપાલીબેન, એમણે પોતાનું ખોટું નામ ઉષાબેન પંડિત એવું આપેલું છે અને એ બાબતે ખોટું એમને ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે અને ખોટા નામથી મેરેજ પર રજીસ્ટર કરાવ્યા છે અને થોડા અઠવાડિયા જેવો સમય સાથે રહીને પછી એ ચાલી ગયેલું। આ ગેંગે આશીષ વાઘેલા પાસેથી મળેલા 2.5 લાખ રૂપિયા વહેંચી લીધા હતા, જેમાં લૂંટેરી દુલ્હનને 40,000 આપ્યા હતા। લગ્ન માટે ઉંમર વધી જાય ત્યારે ઉતાવળ કરતા પહેલા દુલ્હનની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે, નહીં તો આવી દુલ્હનની ગેંગ લૂંટી લેવા તૈયાર બેઠી છે। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ।